આ જે મહાશિવલિંગ છે ભારતના 12 જ્યોતિર્લિંગ 4 ધામ યાત્રા કરી અને સાથે સાથે નેપાળ પશુપતિનાથની પણ યાત્રા કરી મહાઅભિષેકો અને મહાપૂજન અર્ચન થઈને પછી આવ્યું અને લાભ પોચમથી લઈ ગુજરાતના તાલુકાએ જેમ કે સુરતથી ચાલુ કરેલું સુરત, વલસાડ, રાપી, વડોદરા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, કચ્છ જિલ્લો અને ગાંધીનગર જિલ્લા પરિપૂર્ણ કરી અને આજેથી અમદાવાદ જિલ્લાની અંદર અમદાવાદ શહેરમાં સુપ્રભાત આજેથી સવારથી જ સુમુહૂર્ત કર્યું છે અને વસ્તી એટલી બધી ભાવથી આ વાળીનાથના શિવયાત્રામાં જે જોડાઈ રહી છે અને હજારોની સંખ્યામાં આખા ગુજરાતમાં પબ્લિક આમાં ભાગ લઈ રહ્યા છે અને જે સનાતન ધર્મ પૂજ્ય બળદેવગીરી બાપુ ગુરુ મહારાજ અને મહંત શ્રી જયરામગીરી બાપુ આખો સનાતન સમાજ એક સાથે આવા મહાશિવલિંગના દર્શન કરે। જે લોકો 12 જ્યોતિર્લિંગને 4 ધામ યાત્રા ના કરી શકે એ ખાલી આ શિવલિંગના દર્શન કરે તો પણ એને 12 જ્યોતિર્લિંગને 4 ધામ યાત્રાનું ફળ પ્રાપ્ત થતું હોય છે। આવનારી ફેબ્રુઆરી મહિનાની 16/2/2024 થી લઈ અને 22/2/2024 7 દિવસનો ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે। સાથે સાથે અતિરુદ્ર મહાયજ્ઞ 1100 કુંડાત્મક 1100 બ્રાહ્મણો દ્વારા 15,000 યજમાનો દ્વારા અને 1 કરોડથી પણ વધુ આહુતિ આપી અને આપણે સર્વ સમાજનું કલ્યાણ થાય વિશ્વ શાંતિ માટે આવો ભવ્ય યજ્ઞ કરીએ। એ સાથે સાથે આપણે શિવ કથાનું પણ આયોજન કરેલું છે। શ્રી ગિરી મહારાજના શ્રીમુખેથી શિવ કથા છે। એ સાથે ભારતના 4 જગતગુરુ શંકરાચાર્ય પણ વાળીનાથમાં પધારવાના હોય એ બહુ દુર્લભ છે। તો પૂજ્ય ગુરુજીના એક આખા સમાજનું કલ્યાણ થાય આવા સંતોના દર્શન થાય આખા ભારત વર્ષના હજારોની સંખ્યામાં સાધુ સંતો પણ પધારશે। अशोक दीनदयाल शर्मा हिंदू साम्राज्य सेना प्रमुख। आज यात्रा निकली वालीनाथ महादेवनी एना विषे तमे शुं कहेशो? आज वालीनाथ महादेवनी यात्रा जे कर्णावती में आज आई है एटले अहींया अमारे चांदखेड़ा साबरमती ने कर्णावती महानगरनो आवुं भाग्य है कि आज 2024 नो प्रथम दिवस 1 जनवरी ने सोमवार मुख्य कि आज सोमवार है। सोमवार ना दिवसे जे बलदेवदास गिरी महाराज नो सपनो हतो कि अहींया एक एमनी गादी वालीनाथ उपर एक मोटो शिवलिंगनी स्थापना थाय ए स्थापना माटे एमना जे शिष्य छे जयरामगिरीजीए एमनु सपनु पूरो करवा माटे ए शिवलिंगनी स्थापना 22 फरवरी 2024 में थई रही है। एने लईने एने आखा भारत वर्षनी पहली वखत एवं थयुं छे कि कोई शिवलिंगनी जे स्थापना थवानी छे ए 12 ज्योतिर्लिंगनी एमने परिभ्रमण की होय ने 4 धाम सुधी पहोंची होय
12 જ્યોતિર્લિંગ 4 ધામમાં ફરીને એ આજે કર્ણાવતી મહાનગરની અંદર ચાંદખેડાથી સોમવારના દિવસે પ્રવેશ કરી છે. એ અમારા અહીંયા બધા નગરજનોનો આવો ભાગ્ય છે કે એમનો દર્શનનો લાભ અમને આ સોમવારના દિવસે થયો છે. એટલે અમે એમના આભારી છીએ ને અમે એના માટે તે આખા ચાંદખેડા ને આખો રબારી સમાજને બધા સનાતનીઓ એમાં શરૂઆતથી જ એમાં લાગેલા છે ને એકદમ અતિ ઉત્સાહની અંદર બધો જે ઉત્સાહ જોવા મળે છે બહેનોમાં, દીકરીઓમાં, ભાઈઓમાં, સમાજમાં એ અભૂતપૂર્વ છે. એ ક્યારે પણ કલ્પી ના શકાય એવો છે. એ એકદમ આજનો દિવસ એકદમ અદ્ભુત છે, અકલ્પનીય છે ને એનો દર્શનનો લાભ મને મળ્યો એટલે હું પણ ભાગ્યશાળી છું. ભારત માતા કી જય. હર હર મહાદેવ. હર હર મહાદેવ.